નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન બારૈયા દ્વારા વિકાસના કામોનું પ્રેઝન્ટેશન, લોકાર્પણ તેમજ હેલ્થ કાર્ડ તેમજ આભાર વિતરણ કરાયું તેમજ પીએનજી સ્વાનિધિ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ સફાઈ કર્મચારીઓને પીપી કિટ અર્પણ કરવામાં આવી। આ ઉપરાંત અલગ અલગ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રફુલભાઈ બારૈયા, નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર તેમજ નગરપાલિકાના સભ્યોને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આજરોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ 2025નો કાર્યક્રમનું આયોજન થયેલ, જેમાં અધ્યક્ષ પદે શ્રીમતી રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા પ્રમુખ તરીકે હાજર રહેલ। પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા, ચેરમેન કનૈયાલાલ સોલંકી, તમામ નગરપાલિકાના સદસ્યો, સ્ટાફ, કર્મચારીઓ સૌ હાજર રહેલ, જેને અંતર્ગત પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જેમને લોન મળેલ એમને ચેક વિતરણ, વિવિધ કાર્ડ વિતરણ અને વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ જે થવા જઈ રહ્યા છે એના વિશે માહિતી આપેલ અને આગળ પણ હવે જે કંઈ કાર્યક્રમ થશે, આવતીકાલે પણ કાર્યક્રમ છે એ બધાનું આયોજન કરેલ હતું।